કે આતંકવાદી નથી। અમારા ઘરે પોલીસ તમે મૂકી દીધી। અમે સર્કિટ હાઉસે આવીને બેઠા તો ત્યાં તમે 5-7 ગાડી પોલીસ મૂકી દીધી। અમારા બધા વિદ્યાર્થીઓને આજે ડેપોમાંથી ડિટેન કરી લીધા, પેલા બાગમાંથી ડિટેન, ગાર્ડનમાંથી ડિટેન કરી લીધા, બધાને ડેડિયાપાડાથી। એટલે તમે શું સાબિત કરવા માંગો છો? અમારા બાળકોનું ભવિષ્ય પૂરું થઈ ગયું તો બી તમને ગંભીરતા નથી। તમે ટેલિફોનિક એ લોકોને કહો છો કે તમારે અહીંયા ગાડી આવવાનું નથી। જો આ લોકશાહી દેશમાં અમારે ન્યાય માંગવા માટે પણ ન્યાય માંગવા ક્યાં જવાનું અમારે? ના પણ તે બધાને ડિટેન કરવાની શું જરૂર છે? છોકરાઓ સાથે મિસબિહેવિયર કરેલો છે બધાએ। બધી ગાડીઓ તમે નજરકેદ કરો, બાળકોને ડરાવો, નજરકેદ કરો, એટલી કામગીરી તમે સામેના વ્યક્તિને બેસાડીને લાવો ને, ડોક્યુમેન્ટ માંગો બધા પર। તમે અમને હાચી છો એની કરતા પેલા સામેલા વ્યક્તિ પર જે લીગલી કાર્યવાહી કરવાની છે તે કરો ને। એટલે તમે કલેક્ટર સાહેબને કહી દો આ ચાર, એક તો અમારા બાળકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ। બીજું, સ્કોલરશીપ 3 વર્ષની સ્કોલરશીપ નથી મળી, એ અમારા બાળકોને મળવા જોઈએ। જો ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને 3 વર્ષની જીએનએમ ક્લિયર કરાવવા માંગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા, તો એમની જે 2,97,000 ફી ભરી છે રિટર્ન અપાવી દો। અને ચોથું કે કોઈ પણ કોલેજ, આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જીએનએમ ક્લિયર કરો, કેમ કે 3 વર્ષ બધાના બગડેલા છે, એમનું કેરિયર આજે અંધારમય થઈ ગયેલું છે। એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો, આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેમ એટલે અમે મળી લઈએ। એ તો કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું, અમે અહીંથી ઉઠવાના નથી। કલેક્ટર સાહેબની એ જવાબદારી માટે તમે આવો અને જવાબદારી બાહેધરી અમને આપો। કલેક્ટર સાહેબ આપે તો પણ અમે માનીશું, એસપી સાહેબ કહેશે તો પણ અમે માનીશું, પણ સરકારના આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લે, બાહેધરી આપે, પછી જ અમે અહીંથી ઉઠવાના છે। એસપી સાહેબ વેઇટ કરે, કલેક્ટર સાહેબ પણ અવેલેબલ છે, તો લેખિતમાં બાહેધરી આપો, અમને સરકારી નોકરી મળશે। હા, પણ આપણે મળીશું બરાબર। એમની સ્કોલરશીપ માટે 97,000 રૂપિયા લીધા, તમે એની તપાસ ચાલુ છે। આદિજાતિ મદદનીશ કમિશનરથી આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીને બોલાવો। આ 150 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એ લોકો આપવા માંગે છે કે કેમ પૂછી લો। અમારે આ 150 વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને અહીંયા પડેલા છે અને સરકારી નોકરી એ લોકો, આ લોકો સિવાય બધાને આપી દીધી, આ લોકોને નથી આપતા। એટલે એમને પૂછો કે સ્કોલરશીપ આપવા માંગે છે કે કેમ? સ્કોલરશીપ જોઈએ અમને, આ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ, અને જો એ લોકો ડિગ્રી કરાવવા નથી માંગતા તો એમની ફી પણ રિટર્ન જોઈએ, અને સરકારી નોકરી કે ખાનગી નોકરીમાં માન્યતા મળે એ પ્રમાણનું અમને સર્ટી જોઈએ ને તાલીમ જોઈએ છે। અમે પોતે ત્યાં મુલાકાત લીધી, ઇનલીગલી સસ્તા છે। પછી વહીવટી તંત્ર કોને રાહ જોઈએ છે? કોના આશીર્વાદ છે ભાઈ? કેમ અમારા બાળકોના તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી મેળવી આપતા? કેમ અમારા બાળકોને શિષ્યવૃત્તિ નથી મળતી? આટલી મોટી ગેરરીતિ થઈ તેમાં તમે કેમ પાણીમાં બેસી જાઓ છો? કેમ કાર્યવાહી નથી કરતા? અહીંયા ધારાસભ્ય ચૈતર વસાવા પર કોઈ પણ બનાવ બન્યો કે નથી બન્યો એની તપાસ કર્યા વગર તમે રાતોરાત એફઆઈઆર કરી દેવ છો। તો અહીંના કેબિનેટ મંત્રીએ કીધું કે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલ ફાઉન્ડેશન ઇનલીગલી છે, તો કેમ તમે કાર્યવાહી કરવા માટે કોને ગભરાવ છો? એટલા માટે અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે, અમે અહીંયા રાત રોકવાનું થશે તો અમે રોકાઈશું, પણ અમે અહીંથી ઉઠવાના નથી। ભાઈ, વિદ્યાર્થીઓને 3 વર્ષમાં તાલીમ આપો, એને જીએનએમ પૂરું કરાવો, અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ। અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે 3 લાખ રૂપિયા ફી નથી ભરી, કાળી મજૂરી કરીને લોન લઈને વ્યાજે પૈસા લઈને અમારા બાળકોના માતા પિતાએ પૈસા ભર્યા છે। કેમ સરકારને ખબર નથી? કોના આશીર્વાદથી ચાલે છે? 7,000 અહીંથી દીકરીઓને, 7,000 દીકરીઓને આવી રીતના એમણે બહાર પાડી છે, તો એ દીકરીઓ ઇન્જેક્શન કઈ રીતના મૂકશે? વગર તાલીમ વગર બોટલ કઈ રીતના ચડાવશે? દવા કઈ રીતના આપશે? અને દર્દીઓ તમારા હોય, અમારા સગાવાળા દર્દીઓના જીવનનો સવાલ છે ભાઈ। આરોગ્ય તો મુખ્ય કેળવણી કહેવાય, આરોગ્ય જ આગળ ના હોય સારી રીતના તો કેવી રીતના આગળ ચાલે?